समाचारों शुरुआत करिए तो महत्वना समाचार मिली रहा है। नजर करिए लश्करे तैयबाना स्थापक सभ्य हाफिज अब्दुल भुट्टवीનું મૃત્યુ તેને જાહેર કરાયો છે। તેનું મૃત્યુ થઈ ગયું છે। ભુટ્ટવીનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે। સંયુક્ત રાષ્ટ્ર પરિષદ સાઇટ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે। ભુટ્ટવીનું 29 મે 2023 પંજાબના મુરીદકેમાં મૃત્યુ થયું હોવાના સમાચાર છે। તે વખતે તે પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતો। ભુટ્ટવીનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરાઈ છે। 2012 માં યુએનએફસીએ વોન્ટેડ લિસ્ટમાં તેને સામેલ કર્યો હતો। તો લશ્કરે તૈયબાના સ્થાપક સભ્ય હાફિઝ અબ્દુલ ભુટ્ટવીને મૃત જાહેર કરવામાં આવ્યો છે। લશ્કરે તૈયબા આતંકી સંગઠનનો સ્થાપક સભ્ય હતો। હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટવી 2012 માં યુએનએફસી દ્વારા પ્રથમ વખત તેને વોન્ટેડ જાહેર કરાયો હતો। અલ કાયદા સાથે સંકળાયેલ લિસ્ટમાં ભુટ્ટવીને મૂકવામાં આવ્યો હતો। ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં તેનું નામ સામે આવ્યું હતું। ફાઇનાન્સિંગ પ્લાનિંગ તૈયારીઓમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં તેનું નામ સામેલ હતું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, ભુટ્ટવીનું મૃત્યુ થયું છે, શું વિગતો મળી રહી છે આ મામલે? ખાસ કરીને કૃષ્ણાની માહિતી જે WHO છે, ખાસ કરીને એની UNFCA જેની સાઇટ છે જે સમગ્ર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરે આવા આતંકવાદીઓ પર નજર રાખે છે, તેની સાઇટ ઉપર આ માહિતી આપવામાં આવી હતી કે આ જે વ્યક્તિ છે જે વોન્ટેડ હતો, ખાસ કરીને ભારતમાં 2008માં જે મુંબઈમાં હુમલો થયો હતો 26/11, એનો પણ એ માસ્ટર માઇન્ડ હતો। અને હાફિઝ સઈદ જે જમાતુદ દાવા અને મોહમ્મદ જૈશે મોહમ્મદ, જૈશે લશ્કરે તૈયબા એવા અનેક સંગઠનોનો જે સંસ્થાપક છે, એનું સેકન્ડ કમાન્ડ એટલે કે બીજા નંબરનો જે આતંકવાદી છે તે વ્યક્તિ જે ભુટ્ટવી, એનું મોત થયું છે। મહત્વપૂર્ણ વાત એ નથી કે એનું મોત થયું અને આ રીતનું, મહત્વપૂર્ણ વાત એ છે કે 8 મહિના બાદ એની જાહેરાત થાય છે। તમે સમજી શકો છો કે પાકિસ્તાનમાં ભારત સંબંધિત અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક એવા આતંકવાદીઓ જે છે જે ક્યારેક 2002માં હુમલામાં તો ક્યારેક 2008ના હુમલા પછી પાકિસ્તાનના અલગ અલગ જેલોમાં છે, પણ પાકિસ્તાન એની માહિતી આપતું નથી। અથવા તમે એને એવી રીતે સમજી શકો કે પાકિસ્તાન ઉપર વિશ્વના અનેક એજન્સીઓ જે છે જે નજર રાખે છે એને વિશ્વાસ નથી। જ્યારે પાકિસ્તાન આવી કોઈ માહિતી આપે અથવા તો આવી કોઈ વાત કહે તો એની પુષ્ટિ કરવામાં એ લોકોને 8 મહિના લાગી ગયા કે જે વ્યક્તિ મર્યો છે તે સઈદ હાફિઝ સલામ અને ભુટ્ટવી જેવા જે વ્યક્તિ છે એ જ હતો। સ્વાભાવિક છે કે એક રાહતની વાત જરૂર છે, કારણ કે એ જે વ્યક્તિ છે સ્વાભાવિક છે ભુટ્ટવી એ સમગ્ર પ્રકારે એને ઓપરેટિવ કરવામાં એની એક્સપર્ટીઝ હતી। ફાઇનાન્સિંગ કઈ રીતે કરાવવું, પેડલર્સને કઈ રીતે મૂવ કરાવવું, સાથે એવું કહેવાય છે કે જે 26/11 ભારત ઉપર જે હુમલો થયો હતો એની અંદર જે માસ્ટર માઇન્ડ છે, અહીંયા આપવું, પ્લાનિંગ કરવું, એ લોકોને તમામ પ્રકારની વસ્તુઓ, રેકી, એ તમામ વસ્તુઓમાં ભારતની સ્તરે તો બરાબર છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એની ખૂબ પકડ હતી અને એના માધ્યમથી જ આ કરાવવામાં આવ્યું હતું। થોડા સમય પહેલા જ હાફિઝ સઈદને પણ એક માહિતી એવી આવી હતી કે હાફિઝ સઈદ જે છે એની તબિયત પણ ખરાબ થઈ હતી। એવી જ રીતે ભારતના અનેક એવા દુશ્મનો છે, દાઉદ જેવા વ્યક્તિની પણ સમાચાર આવ્યા હતા, પણ એના પછી કોઈ માહિતી આવી નથી। એટલે કે પાકિસ્તાનની અંદર છુપાઈને તમામ લોકો પોતાની રીતે કામ કરતા હોય છે, આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતા હોય છે, અને જે રીતે ISIનું આની સમગ્ર ઘટનામાં નામ આવે છે, એની ત્યાંની જે સિક્રેટ એજન્સી છે એ તમામ જાણી જોઈને આ તમામ વસ્તુઓને એટલા માટે સંતાડી રાખે છે, ગોપનીય રાખવાનો પ્રયત્ન કરતી હોય છે કે જેથી એની બદનામી ન થાય અને પાકિસ્તાન એક ટેરરિસ્ટ રાજ્ય કે જે આતંકવાદી રાજ્ય ઘોષિત ન થાય। છતાં આવી ઘટનાઓ સતત થતી હોય છે અને ભૂતાવી જેવા જે લોકો જે છે ભલે મરી ગયા હોય પણ 8 મહિના પછી એની પુષ્ટિ કર્યા પછી માહિતી અપાય છે।
ખૂબ જ ગંભીર બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે કે હજુ પણ કેટલાક આતંકવાદીઓ પાકિસ્તાનના જેલમાં છે. ભારતે પણ હાફિઝ સઈદને લઈને પ્રત્યર્પણ કરવાની માંગ કરી હતી, કારણ કે 26/11ને અનેક પ્રકારના ડોઝીરો માહિતીઓ આપવામાં આવી હતી. યુએનમાં પણ જે છે માહિતી આપવામાં આવી હતી, છતાં પાકિસ્તાને એ વાતને નકારી હતી કે ભારત સાથે એનું કોઈ પણ પ્રત્યર્પણ સંધિ નથી, જેથી તે હાફિઝ સઈદને ન આપી શકાય. હજુ પણ એવું કહેવામાં આવે છે કે હાફિઝ સઈદ અને જે જૈશે મોહમ્મદ કે લશ્કર તૈયબા જેવા જે સંગઠનો છે એના અનેક પ્રકારના જે આતંકવાદીઓ જેને વિશ્વ સ્તરે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે એ પાકિસ્તાનના કોઈક લાહોર, કોઈ કરાચી, કોઈ સિંધ પ્રાંત એવી જગ્યાએ તેઓ છે. પણ એ વાત જેલમાં રહેવાની વાત પાકિસ્તાન કહે છે, પણ ત્યાંના સ્થાનિક સૂત્રો, ત્યાંની જે અલગ પ્રકારની એજન્સીઓ છે, ઇન્ટરનેશનલ એ કહે છે કે એ લોકો પોતાના ઘરે જ નજરબંધ છે અને પોતાના ઘરેથી તમામ પ્રકારની કાર્યવાહી કરે છે. છતાં જ્યારે યુએનની સાઇટ ઉપર આ તમામ વસ્તુઓ આવી છે કે ભૂતાવીનું મોત થયું છે, નિશ્ચિત છે કે ભારત માટે જરૂરથી એક રાહતના સમાચાર છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જે લોકો કામ કરે છે, એજન્સીઓ જે છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે આતંકવાદને રોકવા, નાથવા અને એના ઉપર તપાસ કરવા, નજર રાખવાનું કામ કરે છે, એમના માટે પણ રાહતના સમાચાર છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.